આ મંગળ બજારનો વિસ્તાર જ્યાં સિટીનું હાર્ટ કહેવાય અને જે મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર કહેવાય કે જ્યાં લગ્નની સિઝન ચાલી હોય, લોકો દૂર ગામડાથી આવતા હોય ખરીદી કરવા માટે. એવામાં કોર્પોરેશન અધિકારીઓને રાતોરાત સપનું આવ્યું કે આપણે મંગળ બજારમાં ભ્રષ્ટાચાર કરીએ. તો ભ્રષ્ટાચાર કરવો તો કઈ રીતે કરો? તેમની જે 5 કરોડની ગ્રાન્ટ પડી હતી રોડ ખાતામાં, એમાંથી એમને 1 કરોડ 69 લાખની ગ્રાન્ટ આ પેવર બ્લોક પાસે વાપરી. અને પેવર બ્લોકની તમે કન્ડિશન જાણો છો. પેવર બ્લોક એટલી સારી સ્થિતિમાં છે કે આવનાર 20 વર્ષ સુધી પેવર બ્લોકને કંઈ થાય નહીં. પેવર બ્લોક 80 mm છે ને ખૂબ જ સારા છે. તે છતાં પણ રાતોરાત તમને પેવર બ્લોક 80 mm ની જગ્યાએ 60 mm નાખ્યા. આ વિસ્તાર એવો છે કે જ્યાં હેવી વ્હીકલ નથી આવતા, મોટી ગાડીઓ નથી આવતી અને પેવર બ્લોકની કન્ડિશન સારી છતાં પણ રાતોરાત આ પેવર બ્લોક બદલી શું કામ થયું એ મુખ્ય સવાલ છે. અમારા ત્યાંના કમિશનર અરુણ મહેશ બાબુ જે 65 લાખના લાઈવ કોન્સર્ટ કરતા હોય, સંગીત પ્રેમી નૃત્ય પ્રેમી બતાવતા હોય અને ગરબાના તાલે ઝૂમતા હોય, એ 60-70 લાખનો ખર્ચો અહીંયા ડ્રેનેજ સિસ્ટમ પાછળ કર્યો હોત તો જનતાને શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી મળતું અને વરસાદના સમયમાં પાણી ભરાતા નિકાલ મળતો.